ભરૂચમાં યોજાયેલા ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હાજરી આપી હાઈટેન્શન લાઇનના મુદ્દે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા હતા કે ખેડૂતોની સંમતિથી યોગ્ય ચર્ચા વિના કંપનીઓના હિતમાં હાઈટેન્શન લાઇનો નાખવામાં આવી રહી છે. તેમના દાવા મુજબ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં 4 હાઈટેન્શન લાઇન અને 6 નોટિફિકેશનના કારણે 250 થી વધુ ગામોના ખેડૂતો અસરગ્રસ્ત થઈ શકે છે. તેમણે સરકારને સીધો સવાલ કર્યો હતો કે સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની. સાથે જ ખેડૂતોને જમીનની બજાર કિંમતના 4 ગણું વળતર, 25 વર્ષના ભાવ પ્રમાણે ચૂકવણી, માસિક ભાડું અથવા કંપનીના નફામાં હિસ્સો આપવાની માંગ કરી હતી. ઈસુદાન ગઢવીએ ખેડૂતોને અપીલ કરી કે વળતર અંગે સહમતિ ન થાય ત્યાં સુધી ખેતરમાં કંપની કે સરકારના માણસોને પ્રવેશ ન આપવા દેવામાં આવે. હાઈટેન્શન લાઇનનો મુદ્દો માત્ર ભરૂચ પૂરતો જ નહીં પરંતુ ગુજરાતના 23 જિલ્લાઓને અસર કરશે અને એવો દાવો કરતા તેમણે ખેડૂતોને એક થવા હાકલ કરી હતી. તો બીજી તરફ આદિવાસીઓ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અંગે સવાલના જવાબમાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા આક્ષેપ કરતા કહ્યું હતું કે આદિવાસીઓ ભાજપથી વિમુખ થઈ રહ્યા હોવાથી અને ચૈતર વસાવાનો દબદબો આદિવાસી વિસ્તારમાં વધતો હોવાથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખ વસાવાને દેખાડું કરવાનું કહી આદિવાસી મસીહા તરીકે રાજકીય નાટક કરવામાં આવી રહ્યું છે. આજે ખેડૂતોના એક સંમેલનમાં ભરૂચ આવવાનું થયું છે. તમે વિચાર કરો, સરકાર અત્યારે બેફામપણે કંપનીઓ સાથે મળીને ખેડૂતની મા સમાન એક માત્ર જમીન રહી છે એનું આવકનું સાધન, એના ઉપર ખેડૂતની સહમતિ વગર, ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, ખેડૂતો સાથે વાતચીતો કરવા વગર જે હાઈ ટેન્શનનો લાઈનો નાખે છે, જેના વિરોધમાં આજે સંમેલન યોજાયું હતું. સામાન્ય રીતે 4 જેટલી હાઈ ટેન્શન લાઈનો 6 નખાઈ છે અને હજી 6 જેટલી નોટિફિકેશનો પડી રહ્યા છે. અને આ હાઈ ટેન્શનનો લાઈનો કરોડિયાના માળાની જેમ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પથરાવાના છે. તમે વિચાર કરો, લગભગ અંદાજે 250 થી વધુ ગામોમાં આ ખેડૂતો એફેક્ટેડ છે. અહીંયા બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, આવા કેટલી યોજનાઓમાં જમીનો તો ગઈ જ છે ખેડૂતો. હવે બાકી રહી ગઈ છે જમીન, એ આ લોકો હાઈ ટેન્શન લાઇનમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે. ખેડૂતો અને કંપનીઓ એ બે મળીને નક્કી કરવું જોઈએ અને જો ખેડૂતોને પોસાય એ ભાવે કંપનીઓ ઘૂસવી જોઈએ. એના બદલે કંપની જાય છે સરકાર પાસે, સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમો કરે છે, પોલીસ અધિકારીઓને હુકમો કરે છે કે જાઓ, ખેડૂતો ન માને તો ખેડૂતોને ધોકાવાળી કરો. આ સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે? અને કંપનીઓ શું મફતમાં વીજળી આપવાની છે? ભાઈ, હાઈ ટેન્શન લાઈનો નાખો છો તમે જે રીતે કોરિડોરો બનાવો છો, તમે વીજળી છે એ કંપની ખેડૂતોને મફત તો આપવાની નથી. તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. અને ખેડૂતોની એ પણ માંગ છે, મેં ઘણા ખેડૂતો સાથે વાત કરી, એમનો મત છે કે કંપનીના માણસો કે પોલીસ હોય કે સરકારના માણસો, જ્યાં સુધી અમે સહમત ન થઈએ વળતર મામલે, ત્યાં સુધી એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ. ત્યારે આ લોકો અંગ્રેજોનો કાયદો લાવીને દેખાડીને એ લોકો બળજબરીપૂર્વક તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરે છે. સરકાર, ભાજપ સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ શરમની વાત છે. આજે અમે ડિમાન્ડ કરી છે કે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ બજાર કિંમતના 4 ગણા અથવા તો 25 વર્ષ પછી, લાઈનો 25 વર્ષ સુધી રહેવાની છે. 25 વર્ષે તો જમીનની કિંમત કેટલી થવાની છે ભાઈ? એ કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે અથવા તો મહિને એને ફિક્સ ભાડું આપવામાં આવે. જેમ કંપની અત્યારે 8-8.5 રૂપિયે યુનિટ વીજળી વેચે છે સરકારને, કે આપણે એ 25 વર્ષ પછી તો 50 કે 100 રૂપિયા યુનિટ વેચતી હશે, ત્યારે કંપનીનો નફો તો કરોડોમાં હશે. ત્યારે ખેડૂતોની જમીન કાયમી માટે કબજો થઈ જશે. એટલે અમારી એ માંગ છે કે આગામી 25 વર્ષ પછી જે કિંમત હોય એ કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અથવા તો એને મંથલી ભાડું આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે. આ અમારી સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા. જો લડી રહ્યા હોય તો છેતરભાઈની જેમ જેલમાં હોય. જેલમાં નથી. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી છેતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય. એટલા માટે કે જે કેસમાં છેતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા,
કેસ ચાલી ગયો. એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ખેતરમાં ગયા હતા અને એ મામલે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો. તો એ વિસ્તાર તો મનસુખભાઈ નહોતો, તો પેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચેતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી. તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે. એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે. એટલા માટે તેના નાટક છે. પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ.